મુન્નુ, આપણે પેલા નળની પાસે જઈએ. રાત ઘણી થઈ ગઈ છે. આજે રાતે ત્યાં જ કશે સૂઈ જઈશું. કાલે સવારે જોઈશું. દરેક ઘરમાં ધ્યાનથી જોઈશું. ઉંદરો, તમે માણસોથી એકદમ બચીને રહેજો. ખિસકોલી, તું ઝાડ પર ચડીને બારીમાંથી અંદરનું બધું જોજે. નીલુ, તું ઉપર ઉડીને ઉપરના માળે બધું જોજે. ભાલુભાઈ, તમે કંઈ પણ થઈ જાય હેલ્મેટ ન કાઢતા. કંઈ પણ ખબર પડે તો બાકી બધાને ઈશારો કરજો. ઠીક છે? લેટ્સ ગો. અહીંયા નથી કોઈ. ચાલો બીજા ઘરમાં જોઈએ. બાંધીને રાખ્યો છે. હા, અંદર કોઈ માણસ છે શું? નીચે આવ. મુન્ના, તું અહીંયા જ રહેજે. હું હમણાં આવું છું. તે ઓરડામાં છે મુન્ના. તેને બાંધીને રાખ્યો છે. એ બાથરૂમ છે. તે મુન્નાને જોયો શું? હા. વેઇટ હિયર. હું જરા જઈને જોઈ લઉં. નીલુ, મારી સાથે આવ. સાત નંબરનો ઓરડો. અંદર એક પુરુષ છે, એક માણસ. એમના પાસે બંદૂક છે. લૂંટવા વાળો છે ને, કદાચ હોઈ શકે. પોલીસને જાણ કરીએ તો? આપણા જાનવરોની વાત બધા માણસો નથી માનતા. પાછું જઈને પોલીસ ડોગ અંકલને બતાવીએ. એનાથી કોઈ ફાયદો નહીં થાય. એમની પાસે જઈને ટાઈમ વેસ્ટ થશે. આપણો ટાઈમ કિંમતી છે. મને લાગે છે કે હમણાં ત્યાં અંદર એક જ માણસ છે. ભાલુ મામા, અંદર જઈને હેલ્મેટ ઉતરીને દેખાડો. એ બેહોશ થઈ જશે. નહીં, એમાં કોઈ ફાયદો નથી. દિનેશ, તમે ભાઈની વાત સાંભળ. બસ એમ જ કર. ટોમી શું કહેવા માંગે છે? યુદ્ધ. બાપ રે, યુદ્ધ? પણ કેવી રીતે? જણાવું છું. આ છે એ ફ્લેટનો દરવાજો.